હાલો ફ્રેન્ડ્સ, હવે જયા પાર્વતી, અગિયારસ અને ચાતુર્માસ આ બધું જ આવશે, તો આપણે ફરાળી આઈટમ તો બનાવીને રાખવી જ પડશે ઘરમાં. તો આજે હું એના માટે સ્પેશિયલ મખાણાની બરફી લઈને આવી છું. તો એના માટે અહીંયા મેં અડધો કપ સિંગદાણા લીધા છે અને ધીમા તાપે એને શેકી લઈશું. તો સિંગદાણા શેકાઈ ગયા છે આપણા. તો હવે આપણે આ સિંગદાણા છે એને હું ડીશમાં કાઢી લઈશ અને પછી ઠંડા પડે એટલે ફોલી લઈશ. હવે 3 કપ મખાણા લઈશું. એને પણ મીડિયમ ગેસ પર કન્ટિન્યુઅસલી સ્ટર કરીને શેકી લઈશું. મેં ડીશમાં કાઢી લીધા છે સિંગદાણા અને હવે આ મખાણાને હું શેકી રહી છું. અને મખાણા જ્યાં સુધી હાથમાં લઈએ અને ક્રેક ના થાય ત્યાં સુધી એને શેકવાના છે. 4 થી 5 મિનિટમાં આપણા મખાણા શેકાઈ જશે. તો એને હવે આપણે ચેક કરી લઈએ. એક મખાણું હું લઉં છું અને જુઓ ઇઝીલી ક્રેક થઈ જાય છે. તો આપણા મખાણા પણ શેકાઈ ગયા છે. તો એને પણ હું એક પ્લેટમાં કાઢી લઉં છું. અને મેં હવે ગેસ બંધ કરી દીધો છે અને જે ગરમ પેન છે એમાં જ હું કોપરાનું છીણ શેકી રહી છું. જો ગેસ ચાલુ રાખશો તો કોપરાનું છીણ બળી જશે. તો કોપરાનું છીણ પણ શેકાઈ ગયું છે. અને હવે આ ત્રણેય આઈટમ સિંગદાણા, મખાણા અને કોપરાનું છીણ આપણે પછી નાખીશું. તો આને આપણે ગ્રાઇન્ડ કરી લઈએ. ફ્રેન્ડ્સ, આ તમામ ઇન્ગ્રેડિયન્ટ્સ છે એનું મેઝરમેન્ટ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે, તમે રિફર કરી શકો છો. તો મેં અહીંયા આપણો ઘઉંની રોટલીનો લોટ કેવો હોય સેમ એવું જ મેં દળી લીધું છે. જુઓ. તો હવે એને એક બાઉલમાં આપણે ટ્રાન્સફર કરી લઈશું. અને એમાં આપણે જે કોપરાનું છીણ શેકીને રાખ્યું છે એ પણ એડ કરી દઈશું. અને હવે બધું સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. કેટલી હેલ્ધી બરફી આ બનવાની છે. મખાણા છે એ ફેટ ફ્રી છે અને એના લોટ્સ ઓફ હેલ્થ બેનિફિટ્સ છે. હવે 2 કપ દૂધ લીધું છે અને આપણે આ દૂધને મીડિયમ ગેસ પર હાફ ક્વોન્ટિટી થાય ત્યાં સુધી સ્ટર કરવાનું છે. અડધો અડધ દૂધ બળી જાય ત્યાં સુધી આપણે સતત એને હલાવતા રહીશું. આ મખાણાને ફોક્સનટ્સ કહેવાય, લોટસ સીડ્સ કહેવાય અને ફૂલ મખાણા પણ કહેવામાં આવે છે. અને આ મખાણામાંથી ઘણી બધી રેસિપીસ બને છે, ઘણી સ્વીટ બને છે, સ્નેક્સ પણ બને છે. અને મખાણા એટલા હેલ્ધી છે કે આપણે વીકમાં 1 કે 2 વાર તો આ મખાણાનો ઉપયોગ આપણા ડાયટમાં કરવો જ જોઈએ. આપણે આજુબાજુ જે ચોંટી ગઈ છે મલાઈ એને પણ રિમૂવ કરતા રહીશું. અને આપણું દૂધ હવે જુઓ હાફ થઈ ગયું છે. તો હવે આપણે અડધો કપ સાકર એટલે કે મિશ્રી એડ કરીશું અને ફરીથી કન્ટિન્યુઅસલી સ્ટર કરતા રહીશું. અને ફરીથી 5 થી 7 મિનિટ પછી સાકર પણ ઓગળી જશે અને ફરીથી દૂધ પણ ઘટ્ટ થઈને ઓછું થઈ ગયું હશે. ત્યારે આપણે જે મખાણા, સિંગદાણા અને કોપરાનું મિક્સર તૈયાર કર્યું છે એ આમાં એડ કરીશું. છે ને એકદમ ડિફરન્ટ રીત. નથી આમાં ચાસણી કરવાની ખાંડની કે નથી કોઈ પાયો કરવાનો. બસ હવે આપણે એડ કરી દીધું અને આ બધું મિક્સ થાય ત્યાં સુધી ગેસની ફ્લેમ ઓફ કરી દેવાની. અને બધું મિક્સ થઈ જાય પછી સ્લો ફ્લેમ પર એને આપણે 2 થી 3 મિનિટ જ શેકવાનું છે. બસ આ રીતે
ગેસની ફ્લેમ ઓફ રાખીને જ મિક્સ કરી લઈશું. જુઓ, પેન પણ છોડવા લાગ્યું છે અને મેં ગેસની સ્લો ફ્લેમ પણ કરી દીધી છે. અને હવે આમાં આપણે 1 ચમચી ઘી એડ કરીશું અને ફરીથી સ્ટર આપી દઈશું. બસ આ રીતે એની ઉપર ટેપ કરતા જવાનું અને મિક્સ કરતા જવાનું. જોઈને જ ખબર પડી જાય છે કે આપણું આ મિક્સચર હવે રેડી છે, પણ છતાંય આપણે એને ચેક કરી લઈએ. એક નાનો ગોળો વાળી જોઈએ. જુઓ, દેટ મીન્સ કે આપણા પીસીસ બહુ સરસ થવાના છે. હવે મેં અહીં એક પ્લેટમાં ઘી સ્પ્રેડ કરી દીધું છે અને બધી જ બરફી આમાં આપણે નાખી દઈશું. બસ આ રીતે ટેપ કરી અને બધું જ સરસ લેવલ સરખું કરી લઈશું. અને હવે એના ઉપર આપણે બદામ પિસ્તાની કતરણ એડ કરીશું. તો હવે આ ઉપવાસ પર આપ પણ આ રીતની મખાણા બરફી જરૂરથી બનાવજો, જે હેલ્ધી છે અને ઉપવાસમાં એનર્જી આપશે. અને થોડી ગુલાબની પેટલ્સ પણ હું સ્પ્રિંકલ કરું છું. અને જુઓ કેટલા ઇઝીલી એના પીસ પડી જાય છે. અને પીસ પાડ્યા પછી ફક્ત 15 જ મિનિટ તમે મૂકી રાખજો. 15 મિનિટ પછી તમે આના પીસ છે એ અનમોલ્ડ કરીને ડબ્બામાં ભરી દેજો. 5 થી 6 દિવસ સુધી આ બરફી સરસ રહે છે. અને જો તમારે વધારે દિવસ રાખવી હોય તો તમારે એને ફ્રીઝમાં મૂકવાની છે ને એકદમ ડેલિશિયસ મખાણા બરફી. ફ્રેન્ડ્સ, આપને મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને મારા વિડીયોને શેર કરી લાઈક આપશો. થેન્ક્સ ફોર વોચિંગ.